નમસ્કાર. ચાલો આજે એક મોટા સવાલનો જવાબ શોધીએ. 1 અબજથી પણ વધારે લોકોની વસ્તીવાળો દેશ દરેક નાગરિકના સ્વાસ્થ્યની કાળજી કઈ રીતે લઈ શકે? આ કોઈ નાની વાત નથી. આ તો ભારતની જાહેર આરોગ્ય ક્રાંતિની આખી ગાફા છે. એક એવી સફર જે લગભગ 17 વર્ષ લાંબી છે. જો આ સવાલ જ બધું કહી દે છે. આ સ્કેલ, આ પડકાર એ ખરેખર કેટલો મોટો છે. અને આજે આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ કે ભારતે આ પડકારનો સામનો કેવી રીતે કર્યો. આખી યાત્રાને સમજવા માટે આપણે એને 4 મોટા ભાગમાં વહેંચી શકીએ. જો 1950ના દાયકામાં પાયો નંખાયો, પછી 80ના દાયકામાં એનો વ્યાપ વધ્યો, 2010ના દાયકામાં આખી સિસ્ટમ બનાવવામાં આવી અને આજે આપણે સાર્વત્રિક સંભાળ એટલે કે યુનિવર્સલ કેરની વાત કરી રહ્યા છીએ. ચાલો તો પછી આ સફરની શરૂઆત કરીએ પહેલા તબક્કાથી. તો ભાગ 1, પાયાના રોગો સામેની લડાઈ. વિચારો, દેશ હમણાં જ આઝાદ થયો છે અને સૌથી પહેલો પડકાર શું હતો? એ ભયંકર ચેપી રોગો સામે લડવાનો જે લાખો લોકોનો જીવ લઈ રહ્યા હતા. એટલે આ પહેલો તબક્કો સૌથી વધુ નિર્ણાયક હતો. અને આ હતી એ પહેલી લડાઈઓ. મેલેરિયા, રક્તપિત્ત, ગોઈટર, ટીબી. આ નામો આજે કદાચ સામાન્ય લાગે, પણ એ સમયે આ દરેક રોગ દેશના સ્વાસ્થ્ય માટે એક બહુ મોટો ખતરો હતો. આ કોઈ નાની મોટી બીમારીઓ નહોતી. આની સામે લડવા માટે તો જાણે કે યુદ્ધના ધોરણે કામ કરવું પડે એમ હતું. પણ ખબર છે, અહીં એક બહુ જ રસપ્રદ વાત બની. માત્ર 5 જ વર્ષમાં આપણો અભિગમ બદલાઈ ગયો. પહેલાં આપણે મલેરિયાને ફક્ત કંટ્રોલ એટલે કે નિયંત્રિત કરવાની વાત કરતા હતા. પણ 1958 સુધીમાં આપણું લક્ષ્ય એને જડમૂળથી નાબૂદ કરવાનું બની ગયું. આ માત્ર શબ્દોની રમત નહોતી હો. આ તો દેશના આત્મવિશ્વાસ અને એની મહત્વાકાંક્ષામાં આવેલો એક જબરદસ્ત ઉછાળો હતો. અને આ જે નાબૂદીવાળો વિચાર હતો ને, એ માત્ર મેલેરિયા પૂરતો સીમિત ન રહ્યો. એનાથી પ્રેરણા લઈને આ જ અભિગમ રક્તપિત્ત જેવા બીજા ગંભીર રોગો સામે પણ અપનાવવામાં આવ્યો. આ મિશન હવે મોટું થઈ રહ્યું હતું. અને ખબર છે, મોટા લક્ષ્યો નક્કી કરવાની એ પરંપરા આજે પણ ચાલુ જ છે. જો જેમ કે ટીબીને નાબૂદ કરવા માટે 2025નું લક્ષ્ય. આ એ જ જૂની મહત્વાકાંક્ષાનો આધુનિક પુરાવો છે. ચાલો હવે વાત કરીએ બીજા ભાગની, માતાઓ અને બાળકોનું રક્ષણ. અહીં ફોકસમાં એક મોટો બદલાવ આવ્યો. હવે વાત ફક્ત બીમારીઓ સામે લડવાની નહોતી, પણ દેશના ભવિષ્ય એટલે કે માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યને શરૂઆતથી જ મજબૂત બનાવવાની હતી. આ માટે શું કરવામાં આવ્યું? એક આખું સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું. મતલબ કે જીવનની શરૂઆતથી જ દરેક પગલે સંભાળ, ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય દેખરેખ, પછી હોસ્પિટલમાં સુરક્ષિત ડિલિવરી, જન્મ પછી માતા અને બાળકની કાળજી, અને સૌથી અગત્યનું સમયસર સંપૂર્ણ રસીકરણ. આખું એક ચક્ર બનાવવામાં આવ્યું. અને આ દિશામાં એક સૌથી મોટું પગલું હતું ICDS એટલે કે સંકલિત બાળ વિકાસ સેવાઓ. 1975માં શરૂ થયેલો આ પ્રોગ્રામ આજે પણ દુનિયાના સૌથી મોટા પ્રોગ્રામ્સમાંનો એક છે. એનો મુખ્ય હેતુ શું? 6 વર્ષથી નાના બાળકોને સારું પોષણ અને આરોગ્ય આપવું અને એમની માતાઓને પણ જાગૃત કરવી. આણે દાયકાઓ સુધી બાળકોના વિકાસની દિશા નક્કી કરી છે. તો ટૂંકમાં કહીએ તો આખા તબક્કાનો હેતુ એકદમ સ્પષ્ટ હતો. એક એવી મજબૂત સિસ્ટમ બનાવી જેથી શિશુઓ અને માતાઓના મૃત્યુદરને ઘટાડી શકાય. દરેક અમૂલ્ય જીવને બચાવવાનો આ એક મોટો પ્રયાસ હતો. ઓકે, તો હવે આપણી સફર ત્રીજા ભાગમાં પહોંચે છે. અને અહીં વાર્તામાં એક નવો જ વળાંક આવે છે. 21મી સદીના નવા પડકારો. જેમ જેમ દેશ આધુનિક બન્યો, આપણી જીવનશૈલી બદલાય અને એની સાથે સ્વાસ્થ્યના પડકારો પણ નવા સ્વરૂપે સામે આવ્યા. આ ચાર્ટ જુઓ, આખી વાત એકદમ સાફ થઈ જશે. એક તરફ ચેપી રોગોનું જોખમ ધીમે ધીમે ઘટી રહ્યું હતું, પણ બીજી તરફ બિનચેપી રોગો એટલે કે આપણી લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી બીમારીઓ જેમ કે ડાયાબિટીઝ અને હાર્ટ પ્રોબ્લેમ્સ એનું પ્રમાણ વધી રહ્યું હતું. એટલે હવે ફોકસ બદલવું જરૂરી હતું. અને આ જ હતો આપણો નવો મોરચો. કેન્સર, ડાયાબિટીઝ, હૃદયરોગ, સ્ટ્રોક. આ આધુનિક દુશ્મનો સામે લડવા માટે 2010માં એક ખાસ પ્રોગ્રામ શરૂ કરાયો, NPCDS. એનું પૂરું નામ છે નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીઝ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝીસ એન્ડ સ્ટ્રોક. અને એક બીજી મહત્વની વાત, આ સમયગાળામાં સ્વાસ્થ્યની વ્યાખ્યા પણ વિસ્તરી. હવે સ્વાસ્થ્યનો અર્થ ફક્ત શારીરિક તંદુરસ્તી નહોતો, માનસિક સુખાકારીને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું.
અને એ માટે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામની શરૂઆત થઈ. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ સફરના ચોથા અને કદાચ સૌથી મોટા, સૌથી મહત્વાકાંક્ષી તબક્કા પર. આ છે સાર્વત્રિક સંભાળની શોધ, એટલે કે દરેક નાગરિક માટે કોઈપણ ભેદભાવ વગર શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ. આ દિશામાં એક મોટું પગલું હતું નેશનલ હેલ્થ મિશન, એટલે કે NHM. એની પાછળનો વિચાર બહુ જ સરળ હતો. ગામડા અને શહેરની આરોગ્ય સેવાઓને અલગ અલગ જોવાને બદલે બંનેને એક સાથે જોડી દેવી, જેથી એક જ મિશન હેઠળ દેશના ખૂણે-ખૂણામાં રહેતા દરેક વ્યક્તિ સુધી આરોગ્ય સેવાઓ પહોંચી શકે. અને પછી 2018માં આવ્યું આયુષ્માન ભારત. અને સાર્વત્રિક સંભાળની દિશામાં એક ગેમ ચેન્જર કહી શકાય. એના મુખ્ય 2 પાયા છે. પહેલો પાયો છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ, જે પ્રાથમિક સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને બીજો સૌથી મોટો પાયો છે PMJAY, જે ગંભીર બીમારીઓ સામે આર્થિક સુરક્ષા અને વીમો પૂરો પાડે છે. આ આંકડો જુઓ, 5 લાખ રૂપિયા. આ PMJAY હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને મળતું વાર્ષિક હેલ્થ કવર છે. વિચારો, આ રકમ એક પરિવારને મોટી બીમારીના આર્થિક બોજમાંથી કેવી રીતે બચાવી શકે છે. આ ખરેખર સાર્વત્રિક સંભાળના સપનાને સાકાર કરવાની દિશામાં એક બહુ મોટું પગલું છે. અને આ આખી સિસ્ટમને ભવિષ્ય માટે તૈયાર કરવા, એને વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બનાવવા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. આ છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન. એનો હેતુ એ છે કે દરેક નાગરિકનો એક યુનિક હેલ્થ રેકોર્ડ બને, જેથી દેશના કોઈપણ ખૂણામાં એમની સારી અને ઝડપી સારવાર મળી શકે. તો આ હતી 70 વર્ષની સફર. પડકારો આવ્યા, નવી રીતો શોધાઈ અને સંકલ્પ ક્યારેય તૂટ્યો નહીં. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. આ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે. આટલી પ્રગતિ જોયા પછી હવે સવાલ એ છે કે ભારતની આગામી મોટી જાહેર આરોગ્ય ક્રાંતિ શું હશે? ભવિષ્ય આપણને કઈ દિશામાં લઈ જશે? આ એક વિચારવા જેવો સવાલ છે.